રાધનપુરની આદર્શ હોસ્ટેલ ખાતે રવિવારના રોજ ચૌધરી સમાજ દ્વારા 25મો ભવ્ય રજત જયંતિ સમૂહલગ્ન મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ચૌધરી સમાજના 33 નવદંપતીઓ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંગલ ફેરા ફરીને નૂતન દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી। આ મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નવદંપતીઓને આશીર્વાદ આપતા તેમણે સમાજ સુધારણા માટે મહત્વનો સંદેશ પણ આપ્યો હતો। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગોમાં દેખાદેખી અને ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ। દહેજ પ્રથા અને મૃત્યુ ભોજન જેવા સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપવી જોઈએ। લગ્નમાં બચાવેલી રકમ દીકરા દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને સંસ્કાર પાછળ વાપરવી જોઈએ। આ સમૂહ લગ્નમાં મુખ્ય ભોજનદાતા તરીકે પરબતભાઈ ચૌધરીએ સેવા યજ્ઞમાં જોડાઈને આશીર્વાદ મેળવ્યા હતા। ઢોલ નગારાના તાલે અને પરંપરાગત ગીતો સાથે નીકળેલા સામૂહિક વરઘોડામાં હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા। છેલ્લા 25 વર્ષથી અવિરત ચાલતી આ સમૂહ લગ્નની પરંપરા આજે સમગ્ર સમાજ માટે એક દિશા સૂચક અને પ્રેરણારૂપ બની છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન સમિતિના સભ્યો, યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમાજના અગ્રણીઓએ આ 25મા લગ્નોત્સવને યાદગાર ગણાવ્યો હતો।